કામો પૂરા કરવા માટે સ્થાયી અધ્યક્ષની સૂચના। આજવા ખાતે ચાલતા પાણીના કામો સમયસર પૂર્ણ કરવા સ્થાયી અધ્યક્ષની સૂચના। પુનઃ વિસ્તારના લોકોને ચોખ્ખું અને સમયસર પાણી મળી રહે તે માટે આજવા સરોવર ખાતેથી નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણીની લાઇન નાખવાનું કામ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે। ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરી છે। હાલમાં આજવા સરોવર ખાતે 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હયાત છે, જે એક 45 MLD અને બીજા 50 MLDના પ્લાન્ટ છે, જ્યારે બીજા 2 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક 50 MLD અને બીજો 75 MLDનો પ્લાન્ટ બનાવવાનું કામકાજ પાલિકા દ્વારા ચાલી રહ્યું છે। સાથે નવીન પાણીની નલિકા નાખવાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી યોગ્ય દિશામાં થઈ રહી હોય તેવું જણાવ્યું હતું। સાથે આ કામ વેલજી રત્ન સોરઠિયા અને રાજકમલ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ જાય તેવી તાકીદ કરવામાં આવી છે અને નહીં તો પેનલ્ટી વસૂલવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું છે। આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા પણ સમયસર કામ પૂર્ણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે। ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી અને સમયસર પાણી મળી રહેશે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું। વડોદરામાં પૂર્વ વિસ્તારના આજવા સરોવરનું પાણી મળે છે। આજવા સરોવર ખાતે 3 WTP હયાત છે, 45 MLD, 50 MLD, 50 MLD। બીજા 2 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે। એક કામ છે 50 MLDનો WTP, વેલજી રત્ન સોરઠિયા કંપની કરી રહી છે। બીજો પ્લાન્ટ છે 75 MLD, જે રાજકમલ બનાવી રહ્યા છે। લાઈનો 2 સેગમેન્ટમાં નાખવાની છે। આજવા સરોવરથી લઈને નિમેટા સુધીની લાઈન વેલજી રત્ન સોરઠિયા દ્વારા 1500 MMની લાઈન નાખવામાં આવનાર છે અને નિમેટાથી લઈને સદર સ્ટ્રીટ સુધી રાજકમલ દ્વારા લગભગ 11.5 કિલોમીટરની લાઈન છે। VRS દ્વારા એટલે વેલજી રત્ન સોરઠિયા દ્વારા લગભગ 8.6 કિલોમીટરની લાઈન નાખવાની છે। આમાંથી અત્યારે વેલજી રત્ન સોરઠિયા 3.3 કિલોમીટર લાઈન નાખી દીધી છે। લાઈનમાં ગ્રાઇન્ડિંગ કરવાનું અને વેલ્ડિંગ કરવાનું અને સાંધા ઉપર એપોક્સી પેઇન્ટિંગ કરવાનું એ કામકાજ બરાબર થાય છે કે નહીં જોવા માટે આજે વિઝિટ કરી હતી। એવી જ રીતે રાજકમલના જે કામ છે એમાં 3LP લાઈન છે, એનું પણ વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે। એ સિવાય WTPના જે કામ છે એમાં ક્લેરિફ્લોક્યુલેટરી ચેમ્બર, ક્લીન વોટર સમ, ડર્ટી વોટર સમ, ફિલ્ટ્રેશન હાઉસ, એ સિવાય જે એડમિન બિલ્ડિંગ છે, લેબોરેટરી છે, કમ્પાઉન્ડ વોલ છે, ફ્લોરિંગ છે, આ બધા સિવિલના કામો ચાલી રહ્યા છે। એનો પણ પ્રોગ્રેસ જોયો છે। બંને કંપનીઓના પ્રોગ્રેસ જોતા એવું લાગે છે કે કામકાજ બરાબર ગતિ ચાલી રહ્યું છે। વેલજી રત્ન સોરઠિયા ડિસેમ્બર 31 સુધીમાં કામ પૂરું કરવાનું છે। એ જોતાં કદાચ કટોકટ કામ થાય અથવા થોડું ડિલે થાય, એના માટે આજે એમને કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ વહેલી તકે વધુ માણસોની ગેંગ મૂકી અને આ કામ ફાસ્ટ કરવામાં આવે। જ્યારે રાજકમલનું કામ છે એ લગભગ 2026 ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં પૂરું થાય એ પ્રમાણેનો એનો વિચારો છે। વેલજી રત્ન સોરઠિયા ડિફોલ્ટર હતા, એમને કામ ફરી આપવામાં આવ્યું છે અને એમને માગ્યા મુજબ ડિસેમ્બર સુધીનો ટાઈમ પિરિયડ, આ વર્ષના ડિસેમ્બર સુધીનો ટાઈમ પિરિયડ આપવામાં આવેલો છે। ફિલ્ટર્સ હાઉસનું કામ છે, ઘણું કોમ્પ્લિકેટેડ હોય છે, એમાં અલગ અલગ સ્ટેજીસ હોય છે, એટલે એમને આજે સૂચના આપી છે કે ભાઈ તમે વહેલી તકે કામ પૂરું કરજો, નહીં તો પેનલ્ટી લાગવાની શક્યતાઓ છે। એમણે બાંયધરી આપી છે કે ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરીશું। બંને કામનો રિવ્યૂ જોતાં લાગે છે કે આ બંને WTP રેડી થતાં પૂર્વ વિસ્તારને પાણી વધુ મળશે ને શુદ્ધ પાણી મળશે કે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીના જે ક્લેરિફિકેશન બેઝ ટેકનોલોજી છે WTPની, એના આધારિત બંને પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરોને તાકીદ કરીને ટાઈમ પિરિયડમાં કામ પૂરું થાય, વહેલી તકે કામ પૂરું થાય, જેથી કરીને નાગરિકોને પહેલો ફાયદો મળે એ દિશામાં આજે સૂચનો કર્યા।